અધિક પોલીસ મહાનિર્દેશક એટીએસ અમદાવાદનાઓ દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રની પ્રવૃત્તિ અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હોય જે અન્વયે ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર શોધી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એડી પરમાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર પીસી શિંગરખિયાનાઓએ તાબાના અધિકારી અને કર્મચારીને સૂચના આપેલ હતી તે અન્વયે એસઓજી સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમિયાન 14મી જાન્યુઆરીના એસઓજીના કર્મચારી પેટ્રોલિંગમાં હતા ત્યારે એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળી કે ભુજ તાલુકાના ટાંકડાસર ગામની ઉત્તરાદી સીમમાંથી આરોપી ઉમર સલેમાન જત ઉંમર વર્ષ 27 રહેવાસી ટાંકડાસર તાલુકો ભુજવાડાને પાસ પરમિટ કે માન્ય આધાર પુરાવા વિના ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની બંદૂક કિંમત ₹2000 સાથે ઝડપી પાડી આ ઇસમ વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ તથા જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલ આરોપી ઉમર સુલેમાન જત છે જેની પાસેથી દેશી બનાવટની એક બંદૂક કિંમત ₹2000 અને લાવા કંપનીનો સાદો એક મોબાઈલ કિંમત ₹500 મળી કુલ 2500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફના માણસો જોડાયા હતા.